સોરઠ દેશ સોહામણો એના ચંગા નરને નાર, જાણે સ્વર્ગથી ઉતર્યા દેવ દેવી અણસાર. એવી આ સોરઠની ધીંગી ધરતીમાં ઘણા સુરવીરો થયા, જેમના માથા કપાયા અને ધડ લડ્યાના દાખલા છે. ભારત વર્ષની ભૂમિ અને કચ્છ કાઠિયાવાડમાં ઘણા બારવટિયાઓ થયા. તેમાંના એક મર્દામર્દ પુરુષ એટલે નાથા ભગત મોઢવાડિયા. કહેવાય છે કે જામના રાજ હોય હાલાર કચ્છ કે જુનાગઢ, ઈ સગડી ધાક બોલાવતો નાથો સાવજ. બહાદુરી તારી મુચ્છે ખેલતી અને ક્ષત્રિયો પણ ના કરે છેડતી. આવા નાથા ભગત મોઢવાડિયાની વાત આજે આપણે કરવાના છીએ. મિત્રો, નાથા ભગત મોઢવાડિયાનો એક વિડીયો મેં પહેલેથી જ અપલોડ કરેલો છે, જેમની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને ઉપર આઈ બટનમાં આપેલી છે. એ વિડીયોમાં નાથા ભગત શા માટે બહારવટે ચડેલા તેની આપણે વાત કરેલી છે, અને આગળ શું થયું તે આપણે આ વિડીયોમાં જોશું. બેટા માલદે, આ લે આ ગોદલિયાની રાસ અને તારી માની લાજ, તારા હાથમાં સૂપીને હું જાસ. મારી વાઈટ જોજેમાં, મારે તો જામને માપી લેવો છે, એટલે હવે રામ રામ છે. અને મોઢવાડિયા ભાઈઓ, આખા બરડાના મેરુને કહી દેજો કે મને પોલે પાણે રોજ રોજના ભાત પોગાડે. અને હું એટલે કેટલા માણસો ખબર છે ને? 200 મકરાણી ને એક હું, એમ 201 ના ભાત દીમાં 3 ટાણા પોગાડજો, નકર મેરના માથાનું ખડું કરીશ. એમ 200 મકરાણીને 30 કોરીને પગારે રાખી લઈને બહારવટાના નેજા સાથે નાથો બરડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલે પાણે પોતે ટચલી આંગળીના લોહીથી ત્રિશુલ તાણી ને વાસ્તુ લીધું. પોલો પાણો નામની એક ગુફા છે, જાણે બારવટિયાને ઓથ લેવા માટે જ કુદરતે બાંધી હોય એવી જ જગ્યા બરડા ડુંગરમાં છે. રાણાવાવ ગામને સીમાડેથી ઉપડેલો આ બરડો હાલતો ધરતી માતાના બરડાની કરોડ સરખો અને કોઈ વાર પરોઢીએ તો જાણે સોળ તાણીને સૂતેલા ઘોર મહાકાળ સરખો દેખાવ ધારણ કરતો પોતાની મહાકાયા લંબાવી ને પોરબંદર અને નગર બંને રાજની હદમાં પડ્યો છે. પ્રેમ અને સુરાતનની અલૌકિક વાતો હજી પણ આપને કહી રહેલો આ ભપરો ડુંગર પણ ત્યાં જ ઉભો છે. ઘુમલીના દેવાયત ખંડેરો પણ હજી ત્યાં જ પૈડા પાથરા દેખાય છે. હલામણની સોનાના આસુડા ત્યાં જ છંટાણા છે. સોન કંસારી નામની વીર રખાયસ બાબરિયાની અખંડ કુમારી પ્રિયતમાને જેઠવા રાજાના કામાગ્નિમાંથી ઉગરવા માટે કતલ થઈ જઈને 1.25 જનોયના ત્રાગડા ઉતારી દેનાર થાનકી બ્રાહ્મણો પણ પૂર્વે ત્યાં જ પોઢ્યા છે. પ્રથમ તો એ આખોય દેવતાઈ પહાડ જેઠવાના આંગણે હતો, પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈ ગોરાના ખૂન થયા. જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું. જેઠવા રાજાએ ઢીલા પોચા કારભારીની સલાહને વશ થઈ અને જવાબ દીધો કે જ્યાં ખૂન થયા તે સીમાડો મારો નહીં, નગરનો. નગરનો જામ છાતીવાળો હતો. એણે જોખમ માથે લઈને કબૂલી લીધું કે હા એ ડુંગર મારો છે. ત્યારથી બરડાનો અમુલક ભાગ નગરને ઘેર ગયો. પોરબંદરના હાથમાં નાનકડી પાંખ રહી. એ પાંખ ઉપર થોડા ઝાડવાની ઘટા વચ્ચે બહુ ઊંચોરો નહીં કે બહુ નીચેરો પણ નહીં એમ પોલો પાણો આવેલો છે. 32 ફૂટ લાંબુ ને 16 ફૂટ પહોળું એ પોલાણ છે. બેઠકથી 3.5 ફૂટ ઊંચે છજાવાળી જબરદસ્ત સિલ્લા છે. પણ નાથા બારવટિયાની ઘોડીને ઊભી રાખવા માટે વચ્ચે સિલ્લા થોડાક ભાગમાં કોરી કાઢે છે. છાપરાની સિલ્લા ઉપર બરાબર ઓઠ લઈને માણસ બેસી શકે એવી ચડીકાની બેઠક છે. એ બેઠકમાં આખો દિવસ એક આદમી ચોકી કરતો અને અંદર પોલાણમાં નાથા ભાભાનો ડાયરો મળતો. પડખે ઘોડાને પાણી પાવાની તલાવડી પણ અત્યારે નાથા તલાવડી નામે ઓળખાય છે. ત્યાર પછીના વાઘેર બારવટિયા જ્યાં રહીને દાંડિયા રાસ લેતા તે માણેક ચોક નામની જગ્યા પણ પોલાપાણાથી જાજી દૂર નથી. પોલાપાણાને ડોકા મરડો પણ કહે છે. દુશ્મનની મોટી ફોજોની પણ કારી ન ફાવે એવી આ વંકી જગ્યાનો ઓથ લઈને નાથો મેર જામના બારાડી પરગણાના ગામડા ભાંગવા માંડ્યો. ગુંદુ ભાંગ્યું, આસ્યાવદર ભાંગ્યું અને જામશાહી કોરીઓના ખણખણાટથી પોલો પાણો રણકાર દેવા લાગ્યો. પછી તો રાવણ અથાના તાર ઉપર નાથાના રાસડા ચડી ગયા. આસપાસ મેરોના ગામડાનો જબ્બર વસીલો નાથાના સાથમાં હતો અને રૂડા રૂપવાળી મેરાણીઓ ઓઢણા ચારેય છેડે મોકળા મેલી અને ઝૂલોથી શોભતી આથણીઓ જેવી રાત પડતા પોતાના પાતળી જીભે ગામડે નાથા ભગતના વીરત્વના રાસડા લેવા લાગી.
તેમ તેમ નાથાની નસોમાં સુરાતન છલકાઈ જવા લાગ્યું અને સોરઠમાં અમરેલી સુધી નાથા મેરનું નામ ગાજતું થયું. બહાર વટ્યો હતો છતાં પણ ભગત નામની એની છાપ ભૂસાઈ ન હતી. એક દિવસે આથમતે પહોરે ચાડીકાની નજર ચૂકવી ને પાછળની કેડીઓમાંથી એક ઘોડેસવાર ચડી આવ્યો અને ઠેઠ પોલે પાણે પહોંચ્યો. રાંગમાં રૂમઝૂમતી ઘોડી છે, હાથમાં ભાલો, કેડે તલવાર, ખંભે ઢાલ, મોંએ દાઢી મૂછનો ભરાવ અને કરડી આંખો છે. આવીને આખો દાયરો બેઠો તો ને ઘોડી ઉપર બેઠા બેઠા કહ્યું, એ બા રામ રામ. 100 જણાએ સામે કહ્યું રામ. આમાં નાથો ભગત કોણ? નો ઓળખો આપા? તે રામ રામ કર્યા ને? એ તો અજાણમાં સૌને આયરે રામ રામ કર્યા. સાવજ જેવું ગળું ગુંજી ઉઠ્યું કે હું નાથો હું. લે ભા, હવે કર ફરીવાર રામ રામ અને ઉતર હેઠો. ના ના, હવે તો પ્રથમ વેણ દે, ત્યાર પછી જ ઉતરાય એમ છે. અરે ભલા આદમી, ચડે ઘોડે કાંઈ વેણ લેવાતા હશે? કાંઈ વાત, કાંઈ વગત, વાત ને વગત બધું પછી કાં તો નાથો ભગત કોલ આપે ને કાં રજા આપે. રજા તો ભાઈ હેતુ મિત્રુને નથી મળતી કે શત્રુને નથી મળતી. બે એકવાર પોલે પાણે આવ્યા પછી ઠાલે હાથે પાછા વળતા નથી. આ લે જા, વચન છે. ચારે પલ્લા ઝાટકી ને ભગત ઊભો થયો. અસવારનો હાથ ચાલી ને એને તાળી દીધી. ઘોર અવાજે પોલા પાણાએ પણ જાણે કોલમાં સાક્ષી પૂરી. બાવડું ચાલી ને અસવારને હેઠો ઉતાર્યો. બે જણા ભેટા ને પછી નાથાએ પૂછ્યું, કોણ તું? હું ચાંપરાજ વાળો ચરખાનો. અરે તું પોતે જ ચાંપરાજ વાળો? ઘોડાને પાખર ઘૂઘરા, સાવ સોનેરી સાજ, લાલ કસુંબલ લુગડે, ચરખાનો ચાંપરાજ. ઈ પોતે જ તું? ગાયકવાડનો કાળ તું? આવ ભા આવ. પોલો પાણો આજે પોરસથી અડધો તસું ફૂલશે. ભાઈ ચાંપરાજ, બોલ, તારે શું કહેવું છે? અહીં તું સીધ આંટો ખાધો. નાથા ભગત, અમરેલી ભાંગવાના કોડ પૂરા થયા નથી. એ પૂરા કરનાર તો તું એક જ દેખાસ, માટે તુને તેડવા આવ્યો છું. હાય, હમણાં જ નીકળીએ, એમાં શું? મલકમાં મિત્ર મિત્રની મોજું રહી જવાની છે. આ કાયાને તો ક્યાં અમરપટો લખી દીધેલ છે. હાય, પણ 2 દિયા પહાડની બાદશાહી માણી લે ચાપરાજ વાળા. બરડાના ઠાઠ વરે કેદી જોવા આવીશ? ચાપરાજ વાળાને થોડા દિવસ રોક્યો, હિલોળા કરાવ્યા, પછી બંને જણા અમરેલી ઉપર ચડ્યા. અમરેલી ભાંગી ને ચાપરાજ વાળાની સાથે નાથાએ 100 ગીરની સાહેબી દીધી. પછી પોલે પાણે આવ્યો. ચલાડુ ધારી ચૂંથિયા, લીધી હાકમરી લાજ, ચાંપે દળ ચલાવ્યા, તેથી નરમોઢો નથરાજ. આ બારવટિયાઓ છે જેમણે રાજાઓ સાથે બારવટું ખેડેલું. સામાન્ય પ્રજાઓ માટે તો તેઓ કોઈ સુરવીરથી કમ ન હતા. આવી વાતો નાથા ભગત મોઢવાડિયાની પણ ઘણી બધી પ્રચલિત છે. તેમાંની એક વાત કંઈક આવી છે. ભગત, માધવ પર ઉપર હાથ મારવા જેવું છે હો. આવું તરતું ગામ બીજું નહીં મળે. પણ ઈ ગામ તો પોરનું છે. પોરનો રાણો તો આપણા માથાનો મુગટ. એના ગામ માથે જાવું ઈ તો બેઠાની ડાળ ભાંગવા જેવું કહેવાય. પોરબંદરને મેર લોકો પોર કહે છે. એમ વાતો કરતો બહારવટીયો નાથો પોરબંદર તાબાના મેરિયા ગામોમાં આટો દેવા જાય છે. માધવ પરની રસાડી સીમમાં ઊંટ ઓરાઈ જાય એવી જુવાર ઊભી છે. રસ્તે આવતા કેળાની કાંઠેથી જુવારના જૂથની ઓથે નાથાએ હાકલા પડકારા સાંભળ્યા. કોઈ અમલદારની દામદાટીનો અવાજ લાગતા જ નાથાએ લગામ ખેંચી ને ઘોડીને રોકી. એક ખેડૂત શેઢે વાછરડા ચારતો હતો. એને પૂછ્યું, એલા, આમ ફાટે મોઢે ઈ કોણ બોલે છે? અમારો કાળ બોલેસ ભાઈ. કરપારામ મહેતો. શું કરે છે? બીજું શું કરે? જુલમ. હજી આ જાર ઊભી છે ત્યાં જ અમારી પાસેથી વસૂલાત કઢાવશે. વેપારીને અમારે પાણીની મૂલે મોલ માંડી દેવા પડશે. રાણાના રાજમાં તો હવે ગળા ફાંસો ખાવાના દી આવ્યાસ ભાઈ. જઈને જરા એને કાનમાં કહી દે ભાઈ કે નાથે મોઢવાડીએ ચેતવણી મોકલી છે. ભલો થઈ ને ખેડૂતને સંતાપવાના રહેવા દે. અરે બાપા, નાથાનો તો શું, એને તો ભગવાનનો ભો નથી. નાથાને તો પકડવાના પડકારા કરે છે. ઈ છે તાર તો આપણે એને મળીએ. બહારવટિયાએ ઘોડી ચડાવી, જુવાર વીંધી ને સામે બાજુ નીકળ્યો.
ત્યાં મૂછના આંકડા ચડાવી ને મોંમાંથી બબ્બે કટકા ગાળો કાઢતો મેં તો કૃપારામ ઢોલિયો ઢાળીને બેઠો છે. બાજરાનો પોક પાડી રહ્યો છે. ઉના પોકને ખાંડમાં ભેળવીને ખાતો ખાતો કૃપારામ ગલોફા હલાવે છે. નાથાએ છેટેથી કૃપારામને હાકલ કરી, પોતડીદાસ ઊભો થા, માટી થઈ જા, આ લે તલવાર. કોણ છે તું? કૃપારામ ઢીલો થઈ ગયો. હું નાથો, તું જેની વાટ જોતો તો ઈ. ખેડૂતના લોહી ઘણા દી પીધા, માટી થા આવે. આટલું કહી ને નાથાએ કૃપારામને પકડ્યો. માણસોને હુકમ કર્યો કે દોડો ઝટ, ચમારવાડેથી કોઈ ઢોરનું આડું ચામડું લઈ આવો. ચામડું આવ્યું. હવે એ આડા ચામડાના ઢીંડામાં આને જીવતો ને જીવતો સીવી લ્યો. સીવી લઈને મહેતાને જીવતો ગુંગળાવીને મારી નાખ્યો. મેં તો માધવ પરતણો ગરજે ખાતો ગામ, કુંદે કરપારામ નેતર કીધો નાથિયા. આવું મોત સાંભળી ને મહાલે મહાલના મહેતાઓને શરીરે થરેરાટી છૂટી ગઈ. ખેડૂતોના સંતાપ આપોઆપ ઓછા થઈ ગયા. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને હા મિત્રો, વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાઓ, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે.